મિત્રો એક્સપ્રેસ કારની અંદર આજે આવી છે બ્રેઝા, જેની અંદર પાણી આવ્યું છે. એ પાણી ક્યાંથી આવ્યું છે તેને ચેક કરવાનું છે અને તેની અંદર પાણી જે આવ્યું છે ટોટલ ક્લિનિંગનું કામ ચાલુ છે. આપણે અંદરથી આખી ગાડીને અનઇન્સ્ટોલ કરી છે અને ત્યારબાદ આપણે હવે જોઈશું કે પાણી કઈ જગ્યાએથી આવે છે તે ચેકિંગ કરીને તે જગ્યાને આપણે પ્રોપરલી પાણી લીકેજ બંધ કરીશું અને ત્યારબાદ પાછું આનું ઇન્સ્ટોલેશન કરીશું. અંદરનું ટોટલ ઇન્ટિરિયર પાછું ફિટિંગ થશે. હવે તેની ઉપર પાણી મારીને ચેક કરીશું કે એની અંદર પાણી કઈ જગ્યાએથી આવે છે. મોસ્ટ ઓફલી ગાડીની અંદર આ કાચ, ફ્રન્ટ કાચ છે એની અંદરથી પાણી આવતું હોય છે. એ જગ્યાએ આપણે ચેક કરીશું કે પાણી અહીંયાથી જ આવે છે કે બીજી જગ્યાએથી આવે છે. પ્રોબ્લેમ મળી ગયો છે મિત્રો. આ અહીંયા ઉપરથી પાણી આવી રહ્યું છે. જુઓ, તમે જોઈ શકો છો કે અંદર રૂફની અંદર જે આ લાઇનિંગની અંદરથી પાણી ટપકે છે. આ હોલની અંદરથી ગાડીની અંદર પાણી જાય છે. આ રૂફરેલનું જે બોલ્ટ મારેલું છે એની અંદરથી પાણી જાય છે. તેનું જે ફ્લોર મેટિંગમાં પાણી આવ્યું છે તેને પ્રોપરલી આખું ક્લીન કરીને ત્યારબાદ તેને સૂકવીને પાછું ગાડીની અંદર લગાવીશું. તમે જોઈ શકો છો કે આને પ્રોપરલી વોશ કરવામાં આવી રહ્યું છે.